જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ નંબર 5 ની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જઈશું કર્ણાટક રાજ્યની સફરે. સર્વપ્રથમ તો કર્ણાટકના ઇતિહાસ તરફ નજર કરીએ તો કર્ણાટકને પ્રાચીન સમયની અંદર કુરનાડુ તરીકે ઓળખવામાં આવતું હતું અને આ કુરનાડુ શબ્દનો અર્થ થાય છે ભવ્ય ઉચ્ચ ભૂમિ. અને આ જ કર્ણાટકની ધરતી પર આગળ જતા આપણને નંદ વંશ, મૌર્ય વંશ, સાતવાહન વંશનું શાસન જોવા મળે છે. જેવી જ રીતે આ સામ્રાજ્યનું પતન થાય છે, ત્યારબાદ વાતાપીના ચાલુક્ય એવા રાજા પુલકેશી બીજાનું શાસન આવે છે. 1336 થી લઈને 1646 સુધી કર્ણાટકની ધરતી પર વિજયનગર સામ્રાજ્યનું શાસન આવે છે. સ્વતંત્રતા બાદ એકીકૃત મૈસૂર રાજ્યનું ગઠન કરવામાં આવે છે અને તેનું નવીનીકરણ નામ આપીને કર્ણાટક નામ રાખવામાં આવે છે અને કર્ણાટક રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. હવે કર્ણાટકની રાજ્ય સરહદ વિશે વાત કરીએ તો ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સાથે ધરાવે છે. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ અને બેંગલુરુને ભારતના સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. કૈગા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ કે જે કર્ણાટક ખાતે આવેલો છે. હવે મહત્વના નેશનલ પાર્ક વિશે વાત કરીએ, જેમ કે બાંદીપુર, નાગરહોલ, કુંદ્રેમુખ અને બન્નેરઘટ્ટા કે જે નેશનલ પાર્ક જે કર્ણાટક ખાતે આવેલા છે. 5 પવિત્ર સરોવરમાંનું પંપા સરોવર કે જે કર્ણાટક ખાતે આવેલું છે. ભારતની અંદર કોફી માટે પ્રખ્યાત એવો કુર્ગ વિસ્તાર કે જે કર્ણાટક ખાતે આવેલો છે અને આ કુર્ગ વિસ્તારને ભારતના સ્કોટલેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. કર્ણાટકનું મહત્વનું લોકનૃત્ય યક્ષગાન છે. કર્ણાટકના મહત્વના કિલ્લા વિશે ચર્ચા કરીએ, જેમ કે શ્રી રંગપટ્ટનમનો કિલ્લો, બીદરનો કિલ્લો, ચિત્રદુર્ગનો કિલ્લો અને ગુલબર્ગના કિલ્લાનો સમાવેશ થાય છે. કર્ણાટકના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરફ નજર કરીએ તો જેમાં આપણને હમ્પીના મંદિરોનો સ્મારક સમૂહ ઉપરાંત પટ્ટદકલ મંદિરોના સમૂહને આવરી લેવામાં આવ્યું છે અને હમ્પી કે જે તુંગભદ્રા નદી કિનારે વસેલું છે. હવે કર્ણાટકના મહત્વના મંદિરો વિશે વાત કરીએ, જેમ કે વિરુપાક્ષ મંદિર, ગોમતેશ્વર મંદિર અને વિઠ્ઠલા મંદિર કે જે કર્ણાટક ખાતે આવેલા છે. હવે એક પ્રશ્ન આપ સર્વે વિદ્યાર્થીઓ માટે છે કે જેનો આન્સર તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે કે આદિ શંકરાચાર્ય દ્વારા કે જે 4 મઠની રચના કરવામાં આવી હતી, તે 4 મઠ પૈકીનો એક મઠ કે જે કર્ણાટક ખાતે આવેલો છે, તે મઠનું નામ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો.